તો અમારા ઘરે આવવાના છે મહેમાન અને મહેમાનની વાત કરતા હતા ને તો મહેમાન આવી ગયા છે. હેલો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય રામાપીર. તો હું ફરીથી આવી ગઈ છું. અમારા ઘરે આજ એટલી બધી હાડીઓ આવી ગઈ છે. આ બધી બનાવવાની છે. આજના બ્લોગમાં હું થવાનું છે કંઈ ખબર નથી, પણ તોય શરૂ કરી દીધો છે. અને હું તૈયાર થઈ છું એટલા માટે કે મારે એક ફરમાઈશ ઉતારવાની હતી અને થોડીક રીલ્સ પણ શૂટ કરવાની છે. એટલે મળી આપણે થોડીક બ્રેક પછી. તો અમારા ઘરે આવવાના છે મહેમાન અને અત્યારે અમારા રસોઈમાં બનાવવાનું છે ઢોસા. તો ઢોસાનો બધો મસાલો તૈયાર થઈ ગયો છે અને આ મારા મોટા બા બેહવા આવ્યા છે અને મારી મમ્મી બધું કરે છે અને દાળનો પણ વઘાર થઈ ગયો છે. તો જેને પણ ઢોસા ખાવા હોય તે પી આવજો. તો આ બધા ઢોસાની વાટે બેઠા છે. અરે कहना क्या चाहते हो કે ક્યારે મહેમાન આવે ને ક્યારે ખાવા મળે. તો મળીએ આપણે થોડાક બ્રેક પછી. મહેમાનની વાત કરતા હતા ને તો મહેમાન આવી ગયા છે જો અને બનાવી લગાડી દીધા છે એને ઢોસા બનાવવા. અને આ મારો ભાઈ ઉભો છે. નવા નવા લગ્ન થયા છે ને તો હરખાય છે. તો અમે બનાવી છે ઢોસા. જેને પણ ખાવા હોય ને તો આવી જાય. આ ભાઈ બી ઢોસા બનાવે છે. કેવી રીતે બનાવ જોઈ લેજો કોકી શીખો હોય તો મળીએ થોડીક બ્રેક પછી. તો મહેમાન એના ઘરે વિયાઈ ગયા છે. અમે જમી લીધું છે અને આ વ્લોગ અહીંયા પૂરો થાય છે. નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં.